શ્રી મહાપ્રભુજીના આ અમારા તાજી મહારાજ શ્રી વિદ્યાનાથલાલજી મહારાજ શ્રી અમારા દાદા એ હંમેશા આ પીછવાઈ લગાડીને પ્રવચન કરતા. એટલે મને પણ આ મહારાજ ફિલ્મ આવ્યું ત્યારથી મને પુનઃ યાદ આવ્યું કે આપણે બધાને એ કહેવાની આવશ્યકતા છે કે અમારો માર્ગ વિષયોને ભોગવવાનો માર્ગ નથી. આચાર્ય ચરણના નામે કોઈ વિષય ભોગવોના અખાડા ભલે કોઈ બનાવ્યા હોય, પણ અમારા આચાર્ય ચરણ વિષય ભોગને જે છે એ સ્વચ્છંદ શાસ્ત્ર નિંદિત એ શાસ્ત્ર વિરુદ્ધ વિષય ભોગવો જે છે એને અમારો માર્ગ, અમારા સંપ્રદાય, અમારા આચાર્ય ક્યારેય સમર્થન કરતા નથી. પુષ્ટિ માર્ગના નામે જે કંઈ થતું હોય એમાં પુષ્ટિ માર્ગ નથી. પુષ્ટિ માર્ગનું નામ છે. આ દિલ્હીનો માલ આપવામાં આવી રહ્યો છે. પેકેટ હોય ઉપર લખ્યું હોય કે અંદર ટેપ રેકોર્ડર છે ને આ છે ને તે છે. અંદર જોવો તો ખાલી ખોખું જોઈએ, મશીન તો હોય જ નહીં. પેલા આજે લોકોને ખબર હોય કે ન હોય, પેલા તો છાપાઓમાં ઓલા ચોકઠા ભરવાનું બધું આવતું ને તમને અમુક ચોકઠા ભરો તો તમને ઇનામ આપવામાં આવશે દિલ્હીનું. તો ટેપ રેકોર્ડર આપવામાં આપણને ટેપ રેકોર્ડર મળી જશે, ચાલો પાર્સલે ઘરમાં આવી જાય અને ખોલીએ તો ટેપ રેકોર્ડર નીકળે, પણ મશીન વગરનું હોય, ખાલી ખોખું જ હોય. તમને શું કીધું તું? ટેપ રેકોર્ડર મળશે. મશીન સાથે ક્યાં કીધું તું અમે કે ચાલશે કે વાગશે એવી કોઈ ગેરંટી નહોતી. તમને એક ટેપ રેકોર્ડર આપવામાં આવશે. પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધના નામે, સેવાના નામે, પ્રસાદના નામે, મનોરથના નામે એ પુષ્ટિ માર્ગ સપ્લાય કરવામાં આવતો જ નથી. કેવલ વિષય ભોગોનું જ સપ્લાય કરવામાં આવી રહ્યું છે. પ્રવાહ માર્ગનું જ સપ્લાય કરીએ છીએ આપણે, અને ખોખું પુષ્ટિ માર્ગનું છે. પુષ્ટિ માર્ગની સેવાને એવી બનાવી દીધી આપણે, કથાને એવી બનાવી દીધી. પુષ્ટિ વિષય ભોગનો માટે જ જાણે સેવા, વિષય ભોગ માટે જ કથા, વિષય ભોગ માટે જ મનોરથ, વિષય ભોગ માટે હવેલી, વિષય ભોગો માટે યાત્રાઓ, બધું જ કેવલ એક વિષયાક્રાંત દેહાનામ નાવે સર્વદા. આટલા પીછવાઈ લગાડવી પડે છે કે આ શું કરી દીધું? પુષ્ટિ માર્ગના નામે ભક્તિ, શરણાગતિ, કૃષ્ણ બધું ભૂલી અને કેવલ આ મોહનથાળ મઠી લાડુનો માર્ગ પ્રકટ કરી દીધો. કેવલ વિષય ભોગોની તૃપ્તિ માટે કેવલ પૈસા કમાવાનો એક ધંધો જ ઉભો કરી દીધો ધર્મના નામે. અમારા આચાર્ય ચરણ તો આજ્ઞા કરી રહ્યા છે કે એક જ હરિનું શરણ, સર્વથા શરણમ હરિ, હરિ શરણમ, અને વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા હરે. એટલે પુષ્ટિ માર્ગ જે છે એ શ્રી મહાપ્રભુજીની વાણીમાં રહેલો છે. અને આ પુષ્ટિ માર્ગ એવો દિવ્ય સંપ્રદાય છે કે જેને ક્યારેય પણ બીજાને પુષ્ટિ માર્ગી બનાવવાનો પ્રયત્ન કર્યો નથી. પહેલી વસ્તુ સમજી લેજો. દરેક પોતાના માર્ગનો પ્રચાર કરવા ઈચ્છે છે. આપણો માર્ગ પ્રચારનો છે જ નહીં. શ્રી આચાર્ય ચરણનો માર્ગ પ્રચારનો નથી. શ્રી આચાર્ય ચરણનો માર્ગ દ્રઢ ભગવદ વિશ્વાસ અને દ્રઢ ભગવત શરણાગતિનો માર્ગ છે કે જો દેવી હોય ગો સો આયેગો. મહાપ્રભુજી પ્રચાર કરવા ક્યારેય પણ ગયા નથી, ક્યાંય પણ પ્રચાર કર્યો નથી. અત્યારે પણ પુષ્ટિ માર્ગનો પ્રચારનું કોઈ સ્કીમ આપણી પાસે નથી. પ્રચાર કરવો પણ ન જોઈએ. જે પુષ્ટિ માર્ગીય છે, જે પુષ્ટિ માર્ગને જીવવા માંગે છે, જે પુષ્ટિ માર્ગ પ્રમાણે ચાલવા માંગે છે, એને પુષ્ટિ માર્ગમાં જોડવું જોઈએ. આટલું જ. આ માર્ગના પ્રચારનો નહીં કે બીજા લોકો બધા જ પુષ્ટિ માર્ગી બની જાય. બધાને બનાવવા જ નથી. બધા માર્ગો રહેલા છે, બધા માર્ગો ચાલવા જોઈએ. અહીં યોગ માર્ગ છે, સાંખ્ય માર્ગ છે, જે આપણે બાલબોધમાં નિરૂપણ કર્યું છે. શ્રી મહાપ્રભુજી નથી કહેતા કે મારો એક જ માર્ગ છે, એમ શ્રી મહાપ્રભુજી નથી કહ્યું. મહાપ્રભુજી કહે છે કે યોગ માર્ગ છે, એક સાંખ્ય માર્ગ છે, શિવ ભક્તિનો માર્ગ છે, વિષ્ણુ ભક્તિનો માર્ગ છે, શૈવ તંત્ર છે, વૈષ્ણવ તંત્ર છે, શાક્ત તંત્ર છે. જે કંઈ પણ આપણે ત્યાં શિવ, શક્તિ, ગણપતિ, સૂર્ય, આ બધાની ભક્તિ શરણાગતિના માર્ગો, એમની ઉપાસનાના માર્ગો, તત્ત દેવતાઓના ઉપાસનાના માર્ગો પણ આ સનાતન ધર્મમાં છે. ખાલી પુષ્ટિ માર્ગ છે એવું કહેવાનું કોઈ તાત્પર્ય નથી. દરેક લોકો એમ કે છે અમારો માર્ગ શ્રેષ્ઠ છે, અમારો માર્ગ શ્રેષ્ઠ છે. મહાપ્રભુજી એમ નથી કહેતા કે અમારો માર્ગ શ્રેષ્ઠ છે. જેમણે કૃષ્ણને પ્રાપ્ત કરવા હોય એના માટે આ શ્રેષ્ઠ માર્ગ છે. શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરવી હોય એના માટે આ માર્ગ છે. કોઈને શિવ પ્રાપ્તિ કરવી હોય તો શા માટે આ શ્રેષ્ઠ માર્ગ છે? એના માટે આ શ્રેષ્ઠ છે. જેને શિવને ભજવા છે, શિવની પ્રાપ્તિ કરવી છે, દેવીની ઉપાસના કરવી છે, જેમને ગણપતિની ઉપાસના કરવી છે, જેમને પંચદેવ ઉપાસના કરવી છે, જેમને યોગ માર્ગથી કે સાંખ્ય માર્ગથી મુક્તિ જોઈએ છે, એમની માટે પુષ્ટિ માર્ગ કેવી રીતે શ્રેષ્ઠ હોઈ શકે?
નહીં, એમની માટે આ પુષ્ટિ માર્ગ નથી. પુષ્ટિ માર્ગ તો શ્રી કૃષ્ણ ભક્તિ, કૃષ્ણ શરણાગતિ, શ્રી કૃષ્ણ પ્રાપ્તિ, એના માટે આ માર્ગ રહેલો છે. એટલે પુષ્ટિ માર્ગનો થોડોક ગુણગાન, આપણા સંપ્રદાયના ગુણગાન ગાઈ, કે આપણે એ જ ભૂલી ગયા છીએ કે પુષ્ટિ માર્ગ શું છે. આપણને આપણી અસ્મિતા અને આપણું ગૌરવ જ ભૂલાઈ ગયું છે કે આપણે કોણ છીએ, કેવો આપણો માર્ગ છે, કેવા આપણા આચાર્ય ચરણ છે. દરેક લોકો પોતાને જગતગુરુ કહેવા માટે તલપાપડ છે. દરેક લોકોને જગતગુરુ થવું છે. શ્રી મહાપ્રભુજી પોતાને જગતગુરુ ગણાવવા તૈયાર નથી. મહાપ્રભુજી તો દૈવી જીવોના નિજાચાર્ય છે. સ્વીયાનામ તાન નિજાચાર્ય. આખા જગતનો ગુરુ મહાપ્રભુજી કહે છે એવું બનવું ન જઈને કોઈ બની શકે જ નહીં ભગવાન સિવાય. જે લોકો પોતાના જગતગુરુ કહી રહ્યા છે, આખું જગત એમને ગુરુ માને છે? પેલા નક્કી કરો, આખું જગત એકને ગુરુ માને છે? નથી માનતા. તો ત્યાં પણ એક સંપ્રદાયને જ જગત કહેવામાં આવી રહ્યું છે ને, એના એક સંપ્રદાયના એ આચાર્ય છે. આખા જગત માત્રના ગુરુ તો ભગવાન સિવાય તો કોઈ હોઈ શકે નહીં. પ્રભુ સિવાય તો કૃષ્ણમ વંદે જગતગુરુ સિવાય બીજું કોણ જગતગુરુ હોઈ શકે કે જે આખા જગતના ગુરુ હોય? કારણ કે ભગવાન સર્વવ્યાપક સર્વરૂપ છે. જે રૂપમાં પણ ગુરુ છે એ રૂપ તો એનું જ છે, એટલે એ જગતગુરુ છે ભગવાન. એટલે બીજાને જગતગુરુ બનવું હોય તો બને, જગતગુરુ લગાડવું હોય તો લગાડે, પણ મહાપ્રભુજીને જગતગુરુ બનવાની કોઈ આવશ્યકતા નથી, ન લક્ષ્ય છે, ન પોતાને જગતગુરુ ગણાવી રહ્યા છે. અમારા આચાર્ય ચરણ તો એમ કહી રહ્યા છે કે અમારા પ્રભુના ચરણારવિંદ છે એ અમારું સ્થાન છે. ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચા. જગતગુરુ નથી કીધું, ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય. હું શ્રી કૃષ્ણનો દાસ એવો વલ્લભ. શ્રી મહાપ્રભુજી પોતાને કૃષ્ણના દાસ ગણાવી રહ્યા છે. તો આપણું ગૌરવ તો કૃષ્ણના દાસ બનવામાં છે, કૃષ્ણ બનવામાં નથી. કૃષ્ણ બનવામાં તો આપણી ખાલી મૂર્ખાઈ જ પ્રકટ થઈ રહી છે, યા તો પછી આપણું કોઈ વિષયાક્રાંતપણું પ્રકટ થઈ રહ્યું છે. જો કૃષ્ણ બનવાની કોશિશ કોઈ કરે તો એનો મતલબ કે આ પુષ્ટિ માર્ગમાં એમની શ્રદ્ધા વિશ્વાસ નથી. યા તો એક વિષયાક્રાંતિ છે અથવા તો મૂર્ખ છે. જે પોતાને કૃષ્ણ બનવાની તૈયારી કે ઈચ્છા રાખતો હોય એ યા તો મતિમંદ મૂર્ખ છે અથવા તો કોઈ વિષયોથી આક્રાંત વ્યક્તિ છે કે જે કૃષ્ણનું નામ લઈ પોતાના વિષયોની તૃપ્તિ કરવા ઈચ્છી રહ્યો છે. એટલે આ સંપ્રદાયની વિશેષતાઓનું જરા અવગાહન કરીએ કે આપણા સંપ્રદાય બીજા સંપ્રદાય કરતા એની શું વિશેષતા છે. બધાને જગતગુરુ બનવું છે. મહાપ્રભુ કહે નહીં, કૃષ્ણદાસ બનવું જોઈએ, જગતગુરુ બનવાની આવશ્યકતા નથી, હું તો કૃષ્ણનો દાસ છું. આપણા આચાર્યચરણ પોતાને કૃષ્ણદાસ કહેતા હોય તો હવે આપણે ક્યાંથી સ્વામી થઈ જશું? બધા સ્વામી, અમે દાસ. ફલાણા સ્વામી, ફલાણા સ્વામી, ફલાણા નંદ સ્વામી. મહાપ્રભુ કહે અમે તો દાસ છીએ, અમારા ઠાકોરજી અમારા સેવ્ય પ્રભુના દાસ છીએ. બધાને સ્વામી થવાનો શોખ છે. મહાપ્રભુ કહે હું તો દાસ છું. ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચા ચિત્તમ પ્રતિદાકરણે ભક્તો નિશ્ચિંતામ વ્રજે. હું શ્રી કૃષ્ણનો દાસ એવો શ્રી વલ્લભ. શ્રી મહાપ્રભુજી જે છે એ આવા આચાર્ય છે કે સાક્ષાત ભગવાનના મુખારવિંદ રૂપ આપણે માનીએ છીએ શ્રી આચાર્ય ચરણને. એ ભગવાનનું સાક્ષાત મુખ જે છે એ એમ કહી રહ્યું છે કે હું કૃષ્ણનો દાસ છું. આપણા ભગવત ભક્તોએ પણ ગાયું છે કે મારી સેવા અને કથારસ નિરૂપવા તનુ ધરીએ. સેવા કેમ કરવી, કથા કેમ કરવી, કેવી ભાવથી કથા કરવી, કેવી ભાવથી સેવા કરવી, એનું પ્રેક્ટિકલ નિરૂપણ કરવા માટે નિરૂપવા તનુ ધરીએ. ભગવાન એમ વિચાર કરી કે મારે એક બીજું રૂપ ધારણ કરવું પડે કે જે સેવા કરીને બતાવે, કથા કરીને બતાવે. તો મારી સેવા અને કથારસ નિરૂપવા તનુ ધરીએ. એટલે રૂપ બેઉ એક થે ભિન્ન થઈ વિસ્તરે, વિવિધ લીલા કરે ભજન સાર. તો એક ભગવાન શ્રી કૃષ્ણ પરાત્પર તત્વ પરમ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ જે છે એમણે પોતાની સેવા કરવા માટે જે સેવક રૂપ ધારણ કર્યું
એને આપણે શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભ કહીએ છીએ. રૂપ બેઉ એક થે ભિન્ન થઈ વિસ્તરે, વિવિધ લીલા કરે ભજન સાર. એ એવી લીલા કરવા માટે આચાર્ય રૂપ ધારણ કર્યું છે કે જેમાં ભજનની સિદ્ધિ થાય, ભજન સાર હોય, જેનાથી ભજન સિદ્ધ થાય. તો ભજનની સિદ્ધિ થાય, ભક્તિની સિદ્ધિ થાય, એ પ્રકારનું રૂપ ધારણ કરીએ તો પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુદ પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ એ શ્રી ગોકુળમાં પ્રકટ પધાર્યા. સ્વજન કીધા સનાથ, એ શ્રી ગોકુળમાં પ્રકટ પધાર્યા. આ ભક્તોના કુલની અંદર આ પ્રકટ, આ બે સ્વરૂપ પ્રકટ થયા. શ્રી આચાર્ય ચરણ પ્રકટ થયા. અને જે આચાર્ય ચરણે શ્રી કૃષ્ણની સેવાનો માર્ગ પ્રકટ કર્યો, કૃષ્ણની કથાનો માર્ગ પ્રકટ કર્યો, કૃષ્ણની શરણાગતિનો માર્ગ પ્રકટ કર્યો, અને ભક્તિ માર્ગીય જીવન કેવું હોવું જોઈએ પોતે આચરણ કરીને બતાવ્યું. એટલે આપ આચાર્ય છે. સ્વીયા નામ તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. એ આચાર્ય ચરણે ભજન કેમ કરવું, ભક્તિમય જીવન કેમ જીવવું, શ્રી કૃષ્ણને સમર્પિત કેમ રહેવું, શ્રી કૃષ્ણની શરણાગતિ કેવી રીતે કરવી, એ શ્રી આચાર્ય ચરણે પોતે કરીને બતાવ્યું. એટલે આપ આચાર્ય છે. એટલે જે શાસ્ત્રોનો સંગ્રહ કરે, આચયન કરે, એનું અધ્યયન મનન ચિંતન કરે, અને એમાંથી રહેલો જે સિદ્ધાંત જે છે પોતાના આચરણમાં સ્થાપિત કરે, અને પછી એનો ઉપદેશ કરે, એને આચાર્ય કહેવાય છે. તો શાસ્ત્રોનું આચયન કરવું, જે શ્રી આચાર્ય ચરણે આ માર્ગ જે પ્રકટ કર્યો છે, એમ નથી આજ્ઞા કરી કે મેં કહી દીધું છે, મેં સમાધિમાં જોઈ લીધું છે, આને કોઈ ચેલેન્જ કરી શકશે નહીં, આ મેં પ્રકટ કરી દીધું છે. મહાપ્રભુજી એમ કહેતા જ નથી કે મેં પ્રકટ કર્યું છે. આ તો શ્રી શાસ્ત્રોમાં રહેલી રહસ્યરૂપ વાત છે, એ જ હું પ્રકટ કરી રહ્યો છું, જે શાસ્ત્રએ કહેલી છે. મેં કઈ પ્રકટ કરી દીધી છે કે શોધી લીધી છે એવું નથી. આ તો શાસ્ત્રમાં કહેવાયેલી છે. અને એ શ્રી આચાર્યચરણ કોઈ પણ વાત કરે છે, કોઈ પણ સિદ્ધાંત કહે છે, તો શરૂઆતમાં જ શ્રી આચાર્ય કહે છે કે અમે વિચાર કરશું કોઈ વસ્તુનો તો પણ પ્રારંભિક રૂપમાં પણ 4 શાસ્ત્રની એક વાક્યતા કરશું. વેદાહા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાની ચે વહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્ચતુષ્ટયમ. અમે જ્યારે કોઈ પણ વસ્તુની પ્રારંભથી વિચાર કરશું તો પણ એની પાછળ 4 શાસ્ત્રોની એક વાક્યતા હશે. 4 શાસ્ત્રની એક વાક્યતા લે. અમે કોઈ વસ્તુને, કોઈ સિદ્ધાંતને આ 4 ગણીથી ગાળશું. વેદાહા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાની ચેવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્ચતુષ્ટયમ. એચ ચતુષ્ટયમ એક વાક્યતા પન્નમ પ્રમાજનકમ. તો એક વાક્યતા પન્નમ સત પ્રમાજનકમ. અમારે ત્યાં યથાર્થ જ્ઞાન અમે કેને માનશું કે આ 4 શાસ્ત્રની એક વાક્યતા થતી હોય. 4 શાસ્ત્રોની એક વાક્યતાથી જે નક્કી થતું હશે એને અમે અમારું યથાર્થ જ્ઞાન રૂપ પ્રમા માનશું. કોઈક વસ્તુ વેદમાં કહી દીધી છે, કોઈ પુરાણમાં ક્યાંક કહી દીધી છે, કોઈ ક્યાંય ગીતાજીના કોઈ શ્લોકમાં કહી દીધી છે, તો એ રીતે અમે પ્રમાણ નહીં ગણીએ. અમે તો પ્રમાણ ગણશું કે કોઈ વસ્તુને જ્યારે અમે સિદ્ધાંત કહી રહ્યા છીએ તો 4 વાક્યોની અમે, આ 4 શાસ્ત્રોની અમે એક વાક્યતા કરશું, અને એ એક વાક્યતાથી અમે નિર્ણય કરશું. હવે એક વાક્યતાને સામાન્ય ભાષામાં સમજવી હોય કે એક વાક્યતા એટલે શું? આ મહાપ્રભુજી કહે છે કે અમે બધું એક વાક્યતાથી કહીએ છીએ. મનગઢત વાત અહીં કોઈ નથી. કેટલો આ પ્રમાણભૂત માર્ગ છે. આ આપણો માર્ગની અંદર શ્રી આચાર્યચરણની શાસ્ત્ર પ્રત્યેની કેટલી નિષ્ઠા છે. આપણા વૈદિક શાસ્ત્રો પ્રત્યે આચાર્યચરણની કેટલી શ્રદ્ધા, કેટલી નિષ્ઠા અને વિશ્વાસ છે કે જાણે એક શાસ્ત્ર એક વાક્ય હોય. વેદથી લઈ અને શ્રીમદ ભાગવત પર્યંત જાણે એક વાક્ય હોય. તો એક વાક્યનો અર્થ છે કે વાક્ય જ્યાં સુધી બાકીના એના અંગ વગર, જેમ કે એક વાક્ય આપણે બોલીએ તો અડધું બોલીએ તો અડધું કંઈક પૂરક અંગ બાકી રહી જાય છે. અડધું વાક્ય થયું તો અર્થ નહીં થાય. આખું વાક્ય હું પાણી,
તો આપણે કે આ શું, આનો અર્થ શું થાય? તો બાકીનું વાક્યનો એક અંગ બાકી રહે છે કે હું પાણી લાવું છું. હા, લાવું, હું પાણી કીધું તો લાવું છું ન આવ્યું ત્યાં સુધી વાક્ય અધૂરું રહ્યું, અર્થ પ્રકટ થતો નથી. એવી રીતે વેદથી લઈ વેદના વચનો શ્રીમદ ભગવદ્ ગીતા સાથે અમે સંગતિ કરશું, ત્યાં એનો પછી બ્રહ્મસૂત્ર સાથે સંગતિ કરશું, છેલ્લે ભાગવત વચનોથી સંગતિ કરશું, ત્યારે અમારું એક વાક્ય આ શાસ્ત્રનું પૂર્ણ અમે માનશું અને એના આધારે અમે સિદ્ધાંત નક્કી કરશું કે આ ચારેયની એક વાક્યતા કેમાં આવી રહી છે. આ અમારી પદ્ધતિ છે, આ અમારું મૂળભૂત કોઈ પણ વસ્તુ સિદ્ધાંતને પ્રકટ કરવા પાછળનું આ મૂળભૂત આ અમારો સિદ્ધાંત છે. એ શ્રીમદ આચાર્ય ચરણનો આ પ્રારંભમાં પણ બીજા બધા શાસ્ત્રોની એક વાક્યતા ન થઈ શકે તો આ 4 શાસ્ત્રથી શરૂઆત કરવી જોઈએ અને છેલ્લે તો તમારી ખૂબ પ્રગતિ હોય, બધા જ શાસ્ત્રોનું જ્ઞાન તમારી પાસે હોય તો મહાપ્રભુ કહે જેટલા પણ શાસ્ત્ર હોય, જેટલી પણ રામાયણો છે, એક રામાયણ નથી, જેટલી પણ રામાયણો છે, તંત્ર છે, મહાભારત છે અને જેટલા પણ બીજા શાસ્ત્રો છે, જે વેદ શાસ્ત્રને આધારિત જેટલા પણ શાસ્ત્રો છે, એ બધાની એક વાક્યતા કરીને બધાને એક વાક્ય માનીને પણ સિદ્ધાંત તો આજ નક્કી થાય છે. શાસ્ત્રમ અવગત્ય મનોવાક દેહી કૃષ્ણ સેવ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. તો આ જે સિદ્ધાંત જે આવી રહ્યો છે એ આ બધાનો નિચોડ છે. મહાપ્રભુ કહે છે મારી કોઈ મગજની કઈ આ જેને કહેવાય કે કોઈ ફલશ્રુતિ છે કે મારી મગજની કઈ આ પેદાશ છે કે આ પુષ્ટિમાર્ગ નહીં, આ બધા જ શાસ્ત્રોનો મેં વારંવાર વિચાર કર્યો છે અને ભગવાનના વચનો સાથે મેં એની સંગતિ કરી છે અને એના આધારે આ નક્કી થઈ રહ્યું છે કે શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહી કૃષ્ણ સેવ્ય. ભગવાન પરાત્પર તત્વ પરમ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ છે અને એની સેવા કરવી જ આ જીવનો પરમ ધર્મ છે અને એ જ એનું ફલ છે. આ સિદ્ધાંત પ્રકટ કરવા માટે મહાપ્રભુ કહે છે કે અર્થોયમ એવ નિખિલૈરપી વેદ વાક્યૈ રામાયણૈ સહિત ભારત પંચરાત્રૈ અન્યશ્ચ શાસ્ત્ર વચનૈ સ્વતત્વ સૂત્રૈ નિર્ણિતે સરિદમ હરિનાસદેવ. આ શ્લોક શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણની અંતમાં આ શ્લોક ટાંક્યો છે. આ શ્લોક આપશ્રીનો પોતાનો નથી, શ્રી મધ્વાચાર્યજીનો છે. આપ ટાંકે છે કે આ પદ્ધતિ બરાબર છે, વૈષ્ણવાચાર્યોની પૂર્વાચાર્યોની આ પદ્ધતિ છે વિચાર કરવાની અને એનો અમે પણ સ્વીકાર કરીએ છીએ. એટલે આ મધ્વાચાર્યજીનું વચન જ આખું આપ ટાંકી રહ્યા છે. આ છે મધ્વાચાર્યજીનું વચન, પણ આપસી કહે છે કે અમારા વૈષ્ણવાચાર્યોની જે પૂર્વ વૈષ્ણવો જે છે એમના જે આચાર્યો થયા છે એમણે આ રીતે વિચાર કર્યો છે, એ વિચાર પદ્ધતિ અમે પણ અપનાવી રહ્યા છીએ. અર્થોયમેવ નિખિલૈરપી વેદ વાક્યૈ રામાયણૈ સહિત ભારત પંચરાત્રૈ અન્યશ્ચ શાસ્ત્ર વચનૈ સ્વતત્વ સૂત્રૈ નિર્ણિતે સરિદમ હરિનાસદેવ. તો આ માર્ગની આ વિશેષતા છે. ગમે એમ અહીં ગપ્પા હાંકવામાં નથી આવતા, ગમે એમ વાત કહેવામાં નથી આવતી. અહીં શાસ્ત્રોની એક વાક્યતાથી વાત કરવામાં આવે છે અને કોઈ પણ પુષ્ટિ માર્ગની કોઈ વાત કરતું હોય તો વૈષ્ણવે પૂછવું જોઈએ કે કયા શાસ્ત્ર અનુસાર આપ કહી રહ્યા છો, કયા શાસ્ત્રોની આમાં એક વાક્યતા પ્રકટ થઈ રહી છે કે નથી પ્રકટ થઈ રહી છે. તો પુષ્ટિ માર્ગમાં તો કોઈ વાત કંઈક ભાગવતમાં લખેલી છે કે કોઈ ગીતાજીમાં લખેલી છે તો એ ડાયરેક્ટ પ્રમાણ નથી. એ તો કયા સંદર્ભમાં કહેલી હોય, ક્યાં અધિકારીને કહેલી હોય, ક્યાં પ્રસંગમાં કહેલી હોય, એ દરેક આજ્ઞા જે છે એ ક્યાં કહેલી છે, ક્યાં સંદર્ભમાં કહેલી છે, ક્યાં શાસ્ત્રમાં કઈ જગ્યાએ કહેલી છે. આ બધા જ શાસ્ત્રોની એક વાક્યતાથી અમે વાત કરવા ઈચ્છીએ છીએ. એમ શ્રી આચાર્ય ચરણ આપણા એવી એક સુંદર પદ્ધતિ, સુંદર વારસો સંપ્રદાયનો શ્રી આચાર્ય ચરણ આપણને આપી રહ્યા છે અને આ જ આપણું રક્ષણ છે. આ મર્યાદામાં જો આપણે રહેશું તો જ આપણે આ કલિકાલના પ્રવાહથી બચી શકશું, નહીં તો આપણું રક્ષણ જ આ માર્ગના સિદ્ધાંતો છે, શ્રી આચાર્ય ચરણની વાણી છે. અને આચાર્ય ચરણની વાણી એ શાસ્ત્રોનું આ રીતે વર્ણન કરનારી વાણી છે. શ્રી આચાર્ય ચરણની વાણીમાં બધું જ શાસ્ત્ર જ રહેલું છે. કારણ કે આપ જ કહે છે અર્થોયમેવ નિખિલૈરપી, એ જ આપ કહે છે વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્ચતુષ્ટય.
એતત ચતુષ્ટયમ એક વાક્યતાપન્નમ સત્પ્રમાજનકમ ઇતિ અર્થઃ. તો આપણો માર્ગ આવા સોનાના પાયા ઉપર, અહીં લોખંડનો પાયો નથી, કટાઈ જાય, આ સોનાનો પાયો છે. આ માર્ગનો પાયો એ સોનાનો પાયો શ્રી આચાર્ય ચરણે, કે જેમાં લોખંડને પણ કાટ લાગી શકે, સ્ટીલ લોખંડ બધું પણ એ નાશતું, પણ આ સોનાના પાયા ઉપર શ્રી આચાર્ય ચરણે આ માર્ગની રચના કરી છે કે જેને કોઈ ચેલેન્જ ના કરી શકે, આ માર્ગના સિદ્ધાંતોને કોઈ પ્રકાર ન આપી શકે. આ માર્ગના સિદ્ધાંતો જો પ્રમાણે કોઈ ચાલે તો એનો ક્યારેય પણ કલિકાલના પ્રવાહથી એ ગ્રસિત ન થાય, અને આ માર્ગની મર્યાદામાં રહીને ક્યારેય એનો બગાડ ન થાય, બહિર્મુખતા ન પ્રાપ્ત થાય, એવું રક્ષણ શ્રી આચાર્ય ચરણોએ આપણું કર્યું છે. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણનો રહે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રહે. એ આવો દિવ્ય માર્ગ છે. પણ શું આપણે લાયક છીએ આ માર્ગને, આવા દિવ્ય માર્ગને શું આપણે વફાદાર રહ્યા છીએ? આ દિવ્ય સિદ્ધાંતોને શું આપણે ધારણ કર્યા? કંઠી ધારણ કરી છે, પણ શું આ માર્ગના સિદ્ધાંતોને આપણે ધારણ કર્યા છે? આ મોટો પ્રશ્ન આપણી સામે ઉભો છે.